આ છે આપણા મિત્રો એટલે કે રામસેના, કારણ કે કામ જ રામનું છે તો રામસેના તો જોઈએ ને. શિયાળામાં ગરમી બહુ છે એટલે આપણે આ ઉપર સનરૂફ ખોલી નાખ્યું. તમને ખબર છે વાગડ એમ જ આગળ નથી. તો રામ રામ ડાયરાને આજે આપણે જવાનું છે આપણા વ્લોગમાં સૌથી આગળ એટલે કે વાગડ. તો હાલો ચાલીએ આપણે વાગડ. તો હાલો વાગડના આ દુર્લભ દર્શન કરાવી તમને અમારા વ્લોગમાં. આ રહી આપણી સવારી તूफान एक्सप्रेस. और ये हमारा ब्लॉग बनाना चालू हो चुका है. म्यूजिक. સફરની શરૂઆત કરી છે અમે અમારા ગામથી વાગડ તરફ, અને અમે જઈ રહ્યા છીએ આપણી પોતાની તूफान एक्सप्रेस. અને આ છે આપણા મિત્રો એટલે કે રામસેના, કારણ કે કામ જ રામનું છે તો રામસેના તો જોઈએ ને. અને તમે પણ જો રામ ભક્ત હો તો કોમેન્ટ કરી વિડીયોમાં જય શ્રી રામ અવશ્ય લખજો. રસ્તા તો જુઓ માખણ જેવા લાગે છે. तू समझा? हाँ. नहीं तू समझा नहीं. તો તમે પણ આ રસ્તાના નજારાનું આનંદ લેતા લેતા ચાલો અમારી સાથે. અત્યારે આપણી તूफान एक्सप्रेस જઈ રહી છે 180ની સ્પીડે, એટલે આપણે કોઈ ઓવરટેક કરે એવું તો શક્ય જ નથી. ઘર ભેગું થાને ભાઈ. અને વાવાઝોડાની સ્પીડમાં ચાલતી આપણી આ તूफाનમાં શિયાળામાં ગરમી બહુ છે એટલે આપણે આ ઉપર સનરૂફ ખોલી નાખ્યું. અરે કહેના ક્યાં ચાહતે હો? અને રસ્તો એટલો લાંબો છે ને કે કાપો અઘરો છે, એટલે આપણે થોડોક ટાઈમ પાસ માટે આ થોડીક નાની ગેમ ચાલુ કરી નાખી. એનાથી શું રસ્તો જલ્દી નીકળી જાય. તમને ખબર છે વાગડ એમ જ આગળ નથી. આ જુઓ વાગડનું સોનું એટલે કે જીરો. થાય તો કરોડપતિ, નકા તો રોડપતિ. અને આ છે ગુજરાતની જીવાદોરી નર્મદા. છેક વાગડ સુધી પણ આના પાણી પહોંચી આવ્યા છે. લાંબા સફર પછી આપણે પહોંચી આવ્યા છીએ રવેચી માતાજીના મંદિરે. તો ચાલો કરીએ દર્શન. આ છે અહીંયાની સ્થાનિક ગૌશાળા, જ્યાં 8000થી પણ વધારે ગૌ માતાની ગૌશાળા અહીંયા કાર્યરત છે. હજારો વર્ષની સંઘર્ષમય ગાથા પછી આજે જ્યારે અયોધ્યામાં શ્રી રામ પ્રભુનું ભવ્યથી ભવ્ય મંદિર બની ગયું છે, ત્યારે આજે આપણે પણ ત્યાંથી પૂજિત અક્ષત તેમજ આમંત્રણ પત્રિકાઓ આજે આપણે ઘરે ઘરે ભારતના હરેક ગામડામાં ઘરે ઘરે દેવા જવાનું છે. ત્યારે તો આપણા ભાગે આજે રાપર તાલુકાના રાવ ગામમાં આ અભિયાન રાખેલ છે. તો ચાલો આપણે પણ જન જન સુધી પ્રભુ શ્રી રામના પૂજિત અક્ષત પહોંચાડીએ. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. આ છે પત્રિકા તેમજ સાથે આવેલ અયોધ્યાથી પૂજિત અક્ષત, જે ભારતના દરેક ગામડામાં આવા અભિયાનો દ્વારા ઘરે ઘરે પહોંચાડવાના છે. તો ચાલો આપણે પણ ઘરે ઘરે આ પૂજિત અક્ષત અને પત્રિકા આપવા જઈએ. રામ મંદિર બની ગયું છે ને એનું આમંત્રણ છે. બરાબર. ભવિષ્યમાં ક્યારે પણ તમારા ઈચ્છા થાય ને તો અયોધ્યા જઈ આવજો દર્શન કરવા માટે. 2 વર્ષ પહેલા તમે ફાળા માટે અહીંયા આવ્યા હશે મંદિરમાં અને આપ્યું હશે, તો એ બધાના આપણા સહયોગથી આ મંદિર બની ગયું છે.
તમે ભવિષ્યમાં અયોધ્યા જઈ શકો. બરોબર. અને તારીખના પ્રાણ પ્રતિષ્ઠા છે ભગવાન રામનું સ્થાપન થશે. આપણા ગામમાં પણ 22 તારીખના રામ મંદિરવાળા વાસમાં ધામધૂમ રાખી છે. બરોબર. અને આ અહીંયાથી ચોખા આવ્યા છે આપણે આપણા મંદિરમાં રાખવાના. બરોબર. અને સાંજના તે દિવસે આપણે દિવાળી જેવો જ કરવાનું છે ભવ્ય. 5 દીવા કરવાના. બરોબર. આ આમંત્રણ પત્રિકા લઈને આવ્યા હતા. આપ સૌ પણ આ ભગીરથ કાર્યમાં જોડાઈ ગામના દરેક ઘરે ઘરે આ પૂજિત અક્ષત તેમજ આમંત્રણ પત્રિકા જરૂરથી આપજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને કોમેન્ટમાં જય શ્રી રામ અવશ્યથી લખજો.